હેલો ગાઈઝ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં છો ને? સવારના 7 વાગ્યા છે અને આજે બનાવવાના છે પરોઠા. તો પરોઠા મીન્સ થેપલા, જે કોઈ ચણાનો લોટ થોડોક એડ કર્યો છે અને ઘઉંનો લોટ બંને મિક્સ કરીને અને રેગ્યુલર મસાલા એડ કરીને અંદર થોડાક તલ, અજમો, હિંગ અને કોથમીર એડ કરી દીધી છે. કેમ કે આજે આર્મિતને જવાનું છે સ્કૂલે. આજે ફર્સ્ટ ડે છે આર્મિતને. આમ તો સેકન્ડ ડે કહેવાય, કેમ કે કાલે મોકલ્યો નતો અને શરદી કફ હતું એટલે આજે થોડું સારું છે. તો એને સ્કૂલે લંચ બોક્સમાં એની ડિમાન્ડ છે કે આજે ચીઝ પરોઠો અને કાતરી અને ડ્રાય ફ્રૂટ બટેકાની ચિપ્સ આવે ને અને ચા મૂકી દીધી. ચા ઉપર ત્યાં સુધી ફટાફટ આર્મિતના સ્કૂલે મૂકતા આવીએ, કેમ કે રેડી થઈ ગયો છે. આજે ફ્રી ડ્રેસ કરવાનો છે, સ્કૂલ ડ્રેસ જો આવવાનો બાકી છે એનો, એટલે એ પણ 2 ડેઝમાં આવી જશે. હું આવી ગઈ છું ઘરે. ચા નાસ્તો અને ચા જોડે છે થેપલા થેપલા અને પરોઠો જે કોઈ અને સેવ મમરા. તો સવારમાં તમે ચા જોડે કયો નાસ્તો કરવાનું પસંદ કરો છો એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હવે તો આર્મિતની સ્કૂલનો ટાઈમ વધી ગયો છે. સવારે 8 થી તો 12:30 થઈ ગયો છે. ફર્સ્ટ વીકમાં 8 થી 11:30 છે અને સેકન્ડ વીકથી અને 8 થી તો 12:30 થઈ જશે. એટલે હવે ડ્યુટી પણ વધી ગઈ છે સવારમાં વહેલા ઉઠવાની અને આળસ કેટલી આવે છે સવારમાં વહેલા ઉઠવાની. કોણ મારી જેમ આળસુ થાય સવારમાં વહેલા ઉઠવા? જો કે બધાને કંટાળો આવે, કોઈને ના બી આવે ને, કઈ નહીં, ઉઠી ગયા પછી આળસ ના આવે. હવે ઉઠી ગયા છીએ તો ફટાફટ હવે કિચનમાં આવી ગઈ છું અને આજે જમવામાં બનાવવાનું છે દાળ ભાત શાક રોટલી. તો ભીંડા તો મેં રાત્રે સમારી મૂકી દીધા હતા, કેમ કે અમિતને ટિફિન લઈ જવાનું છે એટલે ખોટો ટાઈમ વેસ્ટ કરવો અને સવારમાં ભીંડા સમારતા